કંઈ સેક્રેટરી કે બીજી કોઈ કક્ષાએથી કંઈ કર્યું હશે તો મેં ગઈકાલે ભીખાભાઈને કીધું છે કે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોય એમાં જે કંઈ જરૂર ભલે એની જે કર્યું હોય મને કહેજો, આવીને બધું જ કરવા માટે અમે તૈયાર છીએ. એટલે ગુરુજી કોઈ ચિંતા કરતા ને ગઈકાલે જ મેં ભીખાભાઈને કીધું છે. આપણે સૌને ખબર છે કે અહીં જે 12 સર્કિટ છે એમાં જે અલગ અલગ કામો અત્યારે થઈ રહ્યા છે, અમુક કામો થયા છે. સૌથી મોટો પ્રોજેક્ટ જે દેવની મોરીનો છે એ પ્રોજેક્ટની થોડીક વિગત હું જણાવું તો 206 હેક્ટર જમીનની જરૂર છે અને અત્યારે દેવની મોરી ખાતે 28 હેક્ટર જમીનનો કબજો આપણા પહેલેથી જ ગુજરાત પ્રવાસન નિગમ પાસે છે. એટલે ચેરમેન ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા 12 સ્થળોએ જે જમીન સુરક્ષિત કરવા માટે પણ આપણે જે જિલ્લાના કલેક્ટરો છે એ 7 જિલ્લાના કલેક્ટરોને આપણે પત્ર વ્યવહારો કર્યા છે. એ જ રીતે આપણે જ્યારે આ આખો પ્રોજેક્ટ છે એ પહેલાં આપ સૌ જાણતા હશો કે 1001.99 કરોડનો પ્રોજેક્ટ હતો. એને રિવાઇઝ કરીને 653 કરોડનો પ્રોજેક્ટ છે એ સ્વદર્શનમાં આપણે ભારત સરકારને મોકલો છે. અમુક જે 16-17માં 18 કરોડ, 17-18માં 10 કરોડની બજેટની ફાળવણી કરી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય છે એની આ પ્રોજેક્ટ માટે સતત એની સમીક્ષા કરતા હોય છે. હમણાં જ થોડા દિવસ પહેલાં આપણા મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને અમારા વિભાગના સેક્રેટરી અને બધા સંયુક્ત બેઠક કરી હતી અને આ બધા જે પ્રોજેક્ટ છે એને ખૂબ ઝડપથી એના કામો આગળ તરફે, ખાસ કરીને દેવની મોરીનો સૌથી મોટો આપણો પ્રોજેક્ટ છે એ અને અન્ય સ્થળોમાં પણ હજી જે વિકાસના કાર્યો કરવાના છે એ કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ. 6 જૂન 2016ના વિદેશ મંત્રાલયની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને એમાં જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સીના પ્રતિનિધિઓ, ગુજરાત પ્રવાસન નિગમ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રોજેક્ટના સલાહકારની ઉપસ્થિતિમાં આપણે તે બેઠકમાં પ્રોજેક્ટના સામાજિક આર્થિક પાસાઓની રજૂઆત કરવામાં આવી હતી. એટલે આપણે આ પ્રોજેક્ટ માટે સતત પ્રયત્નશીલ છીએ. બહુ જ સર્કિટ છે એના 12 સ્થળો ઉપર જ્યાં જ્યાં આપણે કામો જે પ્રાથમિક જરૂરિયાત હતી એ કામો પૂરા કર્યા છે. આપણે 36 કરોડ સ્વદર્શન યોજનામાં 28મી જૂન 2017ના 12 સ્થળો માટે ભારત સરકાર દ્વારા આપણે ગ્રાન્ટ આપવા મંજૂર કરવામાં આવી હતી અને જૂનાગઢ ઉપરકોટ, બાબા પ્યારે ગુફાઓ, ખાપરા કોડિયા, અશોક ગીર સોમનાથ શાળાની ગુફાઓ, પ્રભાસ પાટણ ગુફાઓ, ભરૂચ કડિયા ડુંગર, કચ્છ રિસોર્ટ ગુફાઓ, ભાવનગર તળાજા ગુફાઓ, રાજકોટ ખંભાલીડા ગુફા અને મહેસાણા વડનગર મઠ તારંગા ગુફાઓનો સમાવેશ એમાં છે. તો આ રીતના અત્યારે એના માટે આર્કિટેક્ટ પણ નિમણૂક થઈ ગઈ અને આખો પ્રોજેક્ટ છે એ પણ તૈયાર થઈ ગયેલો છે. આ જમીનોનો અને બાકીના કાર્યો પૂરા થાય, વધારાનું બજેટ આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ બાબતે ખૂબ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે એમાં ખૂબ રસ લે છે. છેલ્લે જે આપણે 20/1/2024માં ખંભાલેડા બૌદ્ધ વિહાર જે છે એમાં 4,81,46,798 રૂપિયાના ખર્ચથી આપણે વિહાર, પાર્કિંગ, ટોયલેટ બ્લોક તેમજ પરિસરના વિકાસની કામગીરી પૂર્ણ કરી છે. એની અગાઉ 9 કરોડનું કામ રાજકોટ કલેક્ટર દ્વારા પણ કરવામાં આવ્યું હતું. આ રીતે આપણે આ સર્કિટના જે અલગ અલગ સ્થળો છે એના કામો માટે રાજ્ય સરકાર દર વર્ષે આના માટે બજેટ જોગવાઈ પણ રાખી છે અને આ કાર્યો આપણા સૌ બધાના સહકારથી આગળ વધે એવા સતત પ્રયત્ન આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આજના પ્રસંગે બધા બૌદ્ધ સાધુઓના દર્શન કરી અને આપ સૌને મળીને હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ફરીથી આપ સૌનો આભાર માનું છું. જય બુદ્ધ, જય ભીમ, જય દ્વારકાધીશ. थैंक यू माननीय मंत्री श्री, बहुत सही कहा. युद्ध या बुद्ध, युद्ध सिर्फ हम देशों के बीच में नहीं है, रिश्तेदारों के बीच में नहीं है, दोस्तों के बीच में नहीं है. सबसे बड़ा युद्ध तो हमें हमारे साथ है
और आज के दिन में हम ये कोशिश करेंगे कि हम हमारे भीतर जाएं और भीतर से जो बुद्ध है उनको इनलाइटन करने में एक थोड़े सहायक की तरह रहें। वो कहते हैं ना, जितना मैं भीतर गई उतना ही मैं तर गई। सो आज जो बात है, आज ने बहुत अच्छे नोट पे हमारा ये पूरा कॉन्फ्रेंस का स्टार्ट हुआ है और हमारे साथ बहुत सारे देशों के लोग जुड़े हुए हैं। आज सिर्फ गुजरात की अलग अलग प्रांत से नहीं, बल्कि हमारे साथ लाओस, वियतनाम, थाईलैंड, जापान, श्रीलंका, कंबोडिया और बहुत सारी एस्टीम्ड ऑर्गेनाइजेशन आज संघकाया फाउंडेशन और गुजरात टूरिज्म की जो 6th इंटरनेशनल कॉन्फ्रेंस ऑन बुद्धिज्म है, मिशन फॉर धम्मा एंड मिशन फॉर पीस के लिए आज साथ जुड़ी हुई है। मैं उन सब का स्वागत भी करती हूँ और आई थैंक यू फ्रॉम द बॉटम ऑफ माई हार्ट फॉर गेटिंग एसोसिएटेड विद देम। बुद्धा धम्मम लाइट ऑफ एशिया अमेरिका, ITCC बोध गया, All India Bhikkhu Sangha and several international Buddhist monk societies from Thailand, Cambodia, Vietnam and USA। इस नोट के साथ मैं भिखा भाई भैया को आमंत्रित करूंगी फॉर रीडिंग द मैसेज ऑफ आवर ऑनरेबल चीफ मिनिस्टर भूपेंद्र पटेल जी ऑफ गुजरात। धन्यवाद मित्रों। CM સાહેબને જ્યારે અમે આમંત્રણ આપવા ગયા 17 તારીખે, તો સાહેબે એવું કીધું કે મારે દિલ્હી પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે અને PM સાહેબ સાથે મિટિંગ છે, જો એ પ્રોગ્રામ કેન્સલ થશે તો હું 100% આપને મળવા આવીશ, બરાબર। પણ સાહેબનો પ્રોગ્રામ કેન્સલ ના થયો અને સાહેબ અત્યારે દિલ્હી છે, પણ એમણે આપણા માટે બહુ અદ્ભુત કામ કર્યું। જે બંતેજીએ વાત કરી કે આ હોલ રદ થઈ ગયો હતો અને ખરેખર અમે એટલા બધા ટેન્શનમાં આવી ગયા હતા કે ના પૂછો વાત। અને ખરેખર સાહેબે સીધી સૂચના આપી દીધી CM સાહેબે કે આ હોલની મોર્નિંગ શિફ્ટ તમે ખાલી કરી દો। અને આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ એટલે આપણે બધા જ CM સાહેબનો તાળી પાડીને આભાર માનીએ। મિત્રો, બંતેજી આટલા વર્ષોથી ગુજરાતમાં કામ કરે છે, IAS ઓફિસર, કેબિનેટ મિનિસ્ટર, CM સાહેબ, ઇવન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઘરે પણ મુળુભાઈ બેરા માટે સાહેબે બંતેજી એક શબ્દ માગ્યો છે, હી ઇઝ એ રોયલ મેન। અને આ શબ્દ સાહેબ મને બહુ ગમ્યો। હું કાયમ આપની નમ્રતા અને ગંભીરપણું જ્યારે જાઉં ત્યારે મને સાહેબની ગંભીરતા બહુ ગમે। તો CM સાહેબે આપણને સંદેશો આપ્યો છે, એ હું આપને વાંચી સંભળાવું છું। બૌદ્ધ ધર્મ સમગ્ર વિશ્વમાં પ્રાપ્ત છે, તેમાં ભારત અને તેમાં ગુજરાતને બૌદ્ધ ધર્મની સંખ્યાબંધ ધરોહર ધરાવતા દેશમાંથી એક હોવાનું સૌભાગ્ય સોંપ્યું છે। ભગવાન બુદ્ધના અસ્થિ દેવની મોરી અરવલ્લીથી મળ્યા છે, વડનગર ખાતેથી બૌદ્ધ વિહાર મળ્યો છે, તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ મળ્યો છે જે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે। ગુજરાત સરકાર ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરાથી મૂળ સ્થાને લાવી બૌદ્ધ સર્કિટ વિકસવાનું કામ કરી રહી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બુદ્ધના અતિ મહત્વપૂર્ણ સ્થાન બોધ ગયા વિકસાવવાનું બીડું ઝડપ્યું છે। આ સાથે તેઓએ સમગ્ર દેશમાં બુદ્ધ સર્કિટની નિર્માણનું પણ આહવાન કર્યું છે। સંકાયા ફાઉન્ડેશન દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર ખાતે બૌદ્ધ ધર્મની 6ઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, તે જાણીને આનંદ થયો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું નિમંત્રણ બૌદ્ધ સાધુ બંતે પ્રસિલ રત્ન તરફથી મળ્યું। અગત્યના કારણોસર હું હાજર રહી નહીં શક્યો, છતાં આપ સર્વ આટલા બધા સમૂહમાં બૌદ્ધ ઉપાસકોથી ભરેલો આ કાર્યક્રમ સાકલ્ય પામે તેવી શુભેચ્છા લિખિતન ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર। ધન્યવાદ। To move forward, I would request our Bhante Prashil Gautam ji to welcome and हमारे जो सारे भिक्खु भाई हैं यहाँ पे, मॉन्क्स हैं, उनका सम्मान करने के लिए। बंते जी। हेलो, मुल्लू भाई बेरा जी को कहीं और दूसरी जगह भी टाइम दिए हैं तो उनको जाने का है,
तो इस व्यस्तता में उन्होंने हमें समय दिया, मुल्लू भाई बेरा जी ने, तो उनका मैं बहुत तहे दिल से धन्यवाद करता हूँ मुल्लू भाई जी।